વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે ગાંધીનગરમાં આજે રિજનલ એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સનો શુભારંભ સમારોહ યોજાવાનો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે રિજનલ એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સનો શુભારંભ થશે। મહાત્મા મંદિર ખાતે કોન્ફરન્સનો શુભારંભ સમારોહ યોજાશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે, તો સાથે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી અર્જુન મોઢવાડિયા પણ હાજર રહેશે। એસોસિએટ એડિટર અરુણ શાહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અરુણ, શું વિગત? સંજીવની, સૌથી મહત્વપૂર્ણ છે કે સોશિયલ મીડિયા જે રીતે આગળ વધતું જાય છે તેટલું ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ જે રીતે આગળ વધતું જાય છે તેના સંદર્ભમાં દેશ અને સાથે સાથે ગુજરાતમાં પણ પ્રગતિ હાંસલ કરી શકાય તેના સંદર્ભમાં મહત્વપૂર્ણ રીતે જે રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ને મહત્વ આપવામાં આવ્યું છે ને તેને ગુજરાત સરકાર દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। તેના જ ભાગરૂપે આજે મહત્વપૂર્ણ રીતે એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। સૌથી મહત્વપૂર્ણ રીતે એઆઈ જે રીતે આગળ વધતું ગયું તેના સંદર્ભમાં મેન પાવરની દ્રષ્ટિએ મુશ્કેલી ઊભી થશે તેવો લોકોને જે ડર હતો તેના સંદર્ભમાં એઆઈથી તે પ્રકારે કોઈ પણ પ્રકારે નુકસાન માનવ મેન પાવરને નુકસાન નહીં થાય, પરંતુ ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ થાય તે દિશામાં આ મહત્વપૂર્ણ કોન્ફરન્સનો હેતુ રહેલો છે। તેના સંદર્ભમાં મુખ્યમંત્રી આજે મહાત્મા મંદિર પાટનગર ગાંધીનગર ખાતે આ કોન્ફરન્સનું ઉદઘાટન કરશે અને સવારે 10 કલાકે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે। મહત્વપૂર્ણ રીતે એઆઈનો વ્યાપ વધુને વધુ વધે તેના સંદર્ભમાં આ હેતુ રહેલો છે અને આ કોન્ફરન્સ નિર્ણાયક સાબિત થશે। સંજીવની, જાણકારી બદલ ધન્યવાદ।